બસ જો અત્યારે આપણે છે ને સોમવાર થઈ રહ્યો છે અને આપણે વિચાર્યું કે આજે આપણે છે ને એક્ટિવા લઈને જઈએ શરૂઆત તો એકને એક જ રીલ આવ્યા તમારે લગભગ આવી જશે આજે કે હિમાચલ પ્રદેશમાં બરફ પડ્યો 20 વર્ષ પછી ડિસેમ્બરમાં એમ કીધું દાદાને ઠંડી લાગી એવું તો તને બીક નહોતી ને કે હું એમને પાડ દઈશ ના એવું તો નહોતું મને પહોંચી ગઈ છે ને આ ઘરે શું કરે અમારથી 15-20 દિવસ કાંઈ કામ નહીં જો ભાઈ મસ્ત ફૂલેલા ગરમા ગરમ પોચા રૂ જેવા છે ને ભજીયા બને છે સબસ્ક્રાઇબ નું બટન દબાવતા આવો બરાબર ત્યાં અમને તમારા લવની જરૂર છે બસ એટલું જ કેવું છે સબસ્ક્રાઇબર ઘટે છે મિત્રો સબસ્ક્રાઇબર ઠંડીમાં તમે અડદિયા પાક ખજૂર પાક બધું બનાવ્યું કે નહીં મસ્ત કમેન્ટ કરજો કે મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તો નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી છે મૂવીનો રિવ્યૂ તમે જોઈ લીધો હશે ના જોયો તો જોઈ લેજો ગઈકાલનો વ્લોગ તમે તો બસ જો અત્યારે આપણે છે ને સોમવાર થઈ રહ્યો છે અને આપણે વિચાર્યું કે આજે આપણે છે ને એક્ટિવા લઈને જઈએ શરૂઆત કરીએ આફ્ટર 1.5 મંથ પછી હું એક્ટિવા ચલાવી રહ્યો છું કે કોઈ વ્હીકલ ચલાવી રહ્યો છું દિવાળી પહેલાં જે ચલાવ્યું હતું એના પછી ચલાવ્યું નથી એટલે હવે આવડવાનું તો ભૂલી ના ગયા હોય છતાંય આપણે ધીમે ધીમે જઈએ છીએ ઓફિસે અત્યારે કે ટ્રાય કરીએ શું છે શું નહીં બરાબર તો ચલો શું છે એક્સપિરિયન્સ તમને આગળ જોઈએ શું છે ઓફિસે જઈને પાછા તમને કહીએ કંઈ પ્રોબ્લેમ થાય કે નહીં કઈ રીતે પહોંચી ગયા કે નહીં તો બસ ચલો આગળ તમને બતાવીએ મેં કીધું તમને તો ઇમ્પોર્ટન્સ ન્યૂઝ આપવા જ પડે ને યાર તમે આપણા ઘરના મેમ્બર તરીકે થઈ ગયા છો એટલે ચલો ફટાફટ આપણે જઈએ તો શું કે મજામાં તો બસ બપોરના વાગી રહ્યા છે 3 મેં થોડો ઘણો આરામ કરી લીધો મેં કીધું લાવો તમારી જોડે વાતચીત કરીએ આજે એક્ટિવા ચલાવીને આવ્યા મજા આવી ગઈ ઘણા ટાઈમ પછી આમ રોડની અપડેટ ને બધું આપણે પાછળ બેસીને જોતા હતા હવે આપણે ચલાવીને જોશું એવું લાગે છે કારણ કે આપણને દુખાવો કાંઈ થયો નથી થોડો ઘણો ખાલી આમને આમ આપણે હાથ નહોતા રાખતા જે રાખ્યો એટલે અહીંયા થોડુંક પેલું મસલ્સ પેન હતું જે આમ હલાવ્યું એટલે રિલીઝ થઈ મટી ગયું છે બસ આ એક નવી અપડેટ હતી અને હમણાં હું જોતો હતો મોબાઈલ રોજની જેમ મેં કીધું લાવ સ્ક્રોલિંગ કરીએ તો એકને એક જ રીલ આવ્યા તમારે લગભગ આવી જશે આજે કે હિમાચલ પ્રદેશમાં બરફ પડ્યો 20 વર્ષ પછી ડિસેમ્બરમાં એમ બાકી જનરલી જાન્યુઆરીમાં ને એમ પડતો હોય એટલે પેલું કહેવાય ને શું કહેવાય ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ એવું કંઈક કહેવાય ને વાતાવરણને લીધે એવું બધો બદલાવ થઈ રહ્યો છે એવું કહેવા માંગે છે અને કાલે આપણે અહીંયા રાજકોટમાં બી છે ને કેટલા ડિગ્રી સવારે 7 અરાઉન્ડ 12 ડિગ્રી હતું 12 ડિગ્રી ઓહો ખબર નહીં મને લાગે અહીંયા વરસાદ પડશે એવું લાગી રહ્યું છે કદાચ અમારી આગળના પછીની જનરેશન કદાચ બરફ પણ જોઈ શકે રાજકોટની અંદર કે ગુજરાતની અંદર જે પેલું માવઠામાં પડતો એની જગ્યાએ આમ ચાદર પથરાયેલી હોય એવું કદાચ છે એમ આપણે ઇમેજિન કરી શકીએ ને કે સ્વિટ્ઝરલેન્ડ અહીંયા પણ આપણને જોવા મળી જાય એમ બરફવાળાને જ ખબર હોય કે ત્યાં આગળ કેટલી તકલીફ પડે છે મને તો ખ્યાલ છે કારણ કે અમારા મોટા પપ્પાના દીકરા ત્યાં આગળ કેનેડામાં છે એટલે આટલા ટૂંકમાં આપણા પગ જેટલા થર થઈ ગયા હોય બરફના ત્યાં આગળ પેલા ટ્રક્સ ચાલતા હોય બરફ સાફ કરવાના ત્યારે એ લોકો આઉટડોર જઈ શકે બાકી ત્યાં ઘરમાં ને ઘરમાં રહેવું પડે વન ટાઈપ ઓફ ક્વોરન્ટાઇન એમ વીકલી 1 વાર બહાર જવાનું ને બધું ગ્રોસરીને બધું લઈ આવવું પડે એટલે એવું બધું હોય જોયું એટલે બરફ પડે એના ફાયદા બી છે ને ગેરફાયદા થોડાક દિવસ જ તમને મજા હા ઓહો મજા આવી ગઈ બાકી થોડાક દિવસ પછી જે ઠંડી શરીરમાં જતી ને પછી લાગે ઓહો ભૂલ થઈ ગઈ બસ આવું બધું હોય સમજ્યા એટલે જે છે આપણે અહીંયા એ ઓકે છે ઠંડી પડે છે તો ડબલ સ્વેટર પહેરવું જરૂરી જો એક આપણું અહીંયા ટીંગાઈને એક આ સ્વેટ શર્ટ પહેરી લીધો હોય અને માથે ટોપી હું તો હમણાં રાત્રે બી માથે ટોપી પહેરીને સૂવું છું તમે કોઈ સૂવો છો ઠંડીમાં તો કમેન્ટ કરજો એમ ના ફાવે એનું અનકમ્ફર્ટેબલ લાગે પણ ઠંડીથી બચવા માટેનો એક સારો ઉપાય કારણ કે માથામાં અને છાતીમાં ઠંડી ના લાગે ને એટલે વાંધો ના આવે મને શરદીમાં પણ એનાથી ઘણો બધો
ફાયદો થઈ ગયો છે. તો બસ કંઈ નહીં, હવે આપણે પાછા કામ ધંધે વળગીએ. હા, તો મેં કીધું રોજ વાત કરતો હોય તો આજ ના કરું તમને એમ લાગે ને વળી ક્યાં ગયા પૃથેશ, ક્યાં ગયા? એટલે મેં કીધું લાવ તમારી જોડે કરી લે વાતચીત. બાકી પુષ્પા છે ને મગજમાંથી નીકળતું નહીં. તમે રિવ્યૂનો વ્લોગ ના જોયો તો જોઈ લો, ગઈકાલે રિલીઝ થઈ ગયો છે. મને તો ઈચ્છા છે હજી એકવાર જોવા જવાની. હવે જોઈએ ક્યારે જોવા જાય ને એ નક્કી કરીએ. બાકી ઈચ્છા તો છે જોવા જવાની. મેં અમદાવાદ ફોન કરીને પપ્પાને કીધું મેં કાલે, મેં કે તમારી ટિકિટ બુક થઈ ગઈ છે, જઈ આવો. અમારી ટિકિટ બુક ના કરતો કે ના ના અમારે નથી જવું, કે હું પિક્ચરમાં સૂઈ જાઉં ને. મારા પપ્પાને કેટલા ટાઈમથી નથી ગયા જોવા. અને સાચી હકીકત છે, એ પિક્ચર જોતાં જોતાં સૂઈ જાય એમ. ઘરે પણ ટીવી જોતા હોય સૂઈ ગયા હોય, પછી બોલાય એટલે કે હા હા જવાબ મળે તમને ઊંઘમાં પણ. એટલે પછી એમને પૂછીને જ કરવી પડે. મમ્મીને કીધું, મમ્મી કે ના ના તારા પપ્પા હોઈ જાય, મારે એકલાને નથી જોવું. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે તમે કહો ને ત્યારે આપણે ટિકિટ બુક કરશું, બીજું તો શું હોય. એટલે જોઈએ હવે. આ એક પ્રશ્ન થઈ ગયો છે મોટો કે પપ્પા અને મમ્મી પિક્ચર જોવા જશે કે નહીં. તમારા કોઈ કોન્ટેક્ટમાં મમ્મી પપ્પા હોય ને તમે જોઈ રહ્યા તો તમે કોલ કરીને કહેજો વર્ષાબેન અને સતીશભાઈને કે ભાઈ તમે જાઓ પિક્ચર જોવા જાઓ જલ્દી. છોકરો કહે છે તો કદાચ માને તોની વાત છે, બાકી તો હવે એમની મરજીના માલિક છે. જેમ અમે લોકો અમારી મરજીને, એમ એ લોકો એની મરજીના. તો બસ કંઈ નહીં. બાકી હમણાં થોડોક ટાઈમમાં આપણે અમદાવાદ જવાનું છે. ક્યારે જવાનું, શું જવાનું? ઉત્તરાયણ માટે નહીં. તમે ઉત્તરાયણનું વિચારતા હશો, સોરી નહીં, 31નું વિચારતા હશો તો 31 નહીં, ત્યારે પણ નહીં. તો તમે ગેસ કરો ક્યારે જવાના છે. અરાઉન્ડ ઉત્તરાયણ જ જવાના છે. પણ ઉત્તરાયણ પહેલાં કે પછી એ તમે કમેન્ટ કરીને કહેજો મને તમને શું લાગે છે. બરાબર ને? હજી તો કેટલા મહિનાની વાર છે ને, તો તમે મહિના સુધીમાં તો કમેન્ટ કરી શકો ને. આ વ્લોગ જ્યારે પણ તમે જુઓ ત્યારે તો આઈ હોપ સો તમે કંઈક કમેન્ટ કરશો. કારણ કે કમેન્ટ કરો યાર, લાઈક કરો, મજા આવે ને અમને પણ બનાવે. જો હમણાં તમને વ્યૂઝ ને બધું જોવા મળતું એમને, તો અમને પણ એમ થાય કે હજી તમારી જો ઇન્ટરેક્શન કરી, હજી તમને વધારે બતાવીએ. એટલે બસ ચલો, તો તમે મને કમેન્ટ કરીને કહેજો. બીજું તો શું હોય કે હું ક્યારે અમદાવાદ જવાનો હઈશ. જો આપણે ઘરે આવી ગયા સક્સેસફુલી, વાહન હલાવીને દિવ્યા રેડી થાય છે. આવીને મને ખબર પડી કે તો તે મારી જોડે દહીં કેમ મંગાવ્યું છે? ભજીયા ખાવા. તો તે મારી જોડે દહીં અને એમાં એવું હતું કે મમ્મી લગભગ ના લાવ્યા હોય તો વળી આપણે રસ્તામાં ઊભું રહેવું એના કરતા તરત મને ફોનમાં કહી દે ને તો તને એમ કહી દે કે તારા પપ્પાને કે તને લઈ જાય, હું ડાયરેક્ટ પહોંચી જાય ને. પહેલા એવું જ પ્લાનિંગ હતો, પણ આમ આવતો હું કહું એટલે કે આમ આવતો હું કહું. પહેલા એવો જ પ્લાનિંગ હતો, પહેલા અહીંયા જ બનાવવાનું હતું. પણ પછી એવું વિચાર્યું કે દાદાને ક્યાં હેરાન કરવા, ઠંડી લાગી જાય ને પવન એટલે. ઓહો, કેટલા ડિગ્રી ઉભા રહ્યો તો જોવા દે તો મને. અત્યારે અમારે ત્યાં તો બહુ ઠંડી છે. અત્યારે હાલમાં કેટલા વાગી રહ્યા છે જોઈ લ્યો આની અંદર, અને 19 ડિગ્રી છે. 9:17. જો અમે ઘરે બી છે ને કન્ટિન્યુઅસ સ્વેટર પહેરીને જ રહેવું પડે તો તમે રહી શકો. પંખા બહાર. હું તો રાતે ટોપી પહેરીને છું, દિવ્યા પંખામાં હોય એટલે એ અલગ ના હું અલગ હો. કારણ કે ઓહો, કાલે સવારે જો ખાલી કેટલું વાતાવરણ છે, 10 ડિગ્રી. બાપરે, રોજ એટલું ઘટતું જાય દિવ્યા. તો પણ વધારે જોઈ છે, બહુ હોય છે. બીકોઝ આજે સવારે 12 ડિગ્રી હતું ને આજે હજી 2 ડિગ્રી ઘટી જાય, 10 ડિગ્રી. લે પકડ તું વાત नहीं हमको नहीं बोलना है कुछ भी. ના ના કર લે. કઈ નહીં, આજ જઈને ફોરમ બાર જમવા જવાના હતા તો મોઈ પપ્પા એકલા હતા તો મેં કીધું તમે આવી જાઓ. પણ પછી યાદ આવ્યું, મેં કીધું પૃથ્વી દાદાને તેડતો આવશે, પણ બહુ ઠંડી હતી એટલે હું દાદાને બહાર નથી કાઢવા રાતે, કારણ કે પછી જમીન રાતે 10-11 વાગી જાય. એટલે પછી અમે લોકો એમ કીધું કે અમે ત્યાં આવીએ છીએ, પછી ત્યાંથી જો જલ્દી ફ્રી થઈ જશું તો પપ્પાને કેટલા ટાઈમથી, એટલે કેટલા ટાઈમથી મીન્સ કે ઓલમોસ્ટ 2 વર્ષથી સંદીપ મામાના ઘરે બેસવા જાઉં હતું. તો આજે ફાઇનલી જો જલ્દી વેલા થઈ જશું ને તો ત્યાં જઈશું બેસવા માટે સંદીપ મામાના ઘરે. એમ નહીં, તે એમ કીધું દાદાને ઠંડી લાગી, એવું તો તને બીક નહોતી ને કે હું એમને પાડ દઈશ? ના, એવું તો નહોતું મને. તો વાંધો નહીં. બાકી એક સેકન્ડ માટે એવું વિચાર્યું હતું કે વજન લાગશે, પણ અમારા ઘરનો ડિસ્ટન્સ કઈ બહુ છે નહીં, ખાલી 2 મિનિટ થી. ના ના, અત્યારે હવે તારે જ હલાવવાનો છે. સોરી જો ખબર જ હતી મને. ઠંડીમાં તો દિવ્યા ડ્રાઈવર. આજે મેં આઝાદ પંછી છોડી દીધો તો સવારે મેં કીધું તું જા, મેં કીધું આજે એકલા ચલાવ, મેં કીધું યસ. તો કેવું ગયો તમારો ફર્સ્ટ ડે આફ્ટર 1.5 મહિનો? મજા આવી ગઈ. રોડ મેં મારી જાતે આમ જોયો હલાવતા એટલે. સારું ચલો જલ્દી જઈએ ગરમા ગરમ ભજીયા ખાવા. દિવ્યા પહોંચી ગઈ છે ના ઘરે. શું કરસ? એટલે હું અંદર ઉભો રહું બહાર? પપ્પા મને ફોટો
થયું દેખાવા તો દે ને મને લા ફૂક માર લા કેવડો મોટો થયો ક્યાં ઓલા ફોડી લાઈટ નાખ્યો તો કરો દેખાતો નથી આ જો લાઈટ ક્યાં ફોડી નાખ્યો અરે ફૂ મટી જા રોમાં મટી જા ઓવા અમારી 15-20 દિવસ કાઈ કામ નહીં થાય કાઈ વાંધો એ તો સૂર્ય કુમાર કરી નાખશે કાઈ વાંધો નહીં હા જો વાઈને રોકાઈ હા રોકો જો રોમાં મને રોમ આવી જાય તો રો મને કઈ થાય તો રોમાં बस इतनी एक्टिंग तेरे लिए बस है रहने दे મને રોમ આવી જાય બહુ રોમાં આવે બાબા બહુ પોટલો જોઈ કેટલી એક્ટિંગ કરે જોયું અમે જુનાગઢ જાય છે ને ભેગી આવતી આજા જુનાગઢ જા બાવા તને યા બાવા તને ને ઓલી દવા બવા લગાવી દે ભજીયાનું કામકાજ આપણને સોંપવામાં આવ્યું છે લોટ કાઢ લીધો છે મમ્મીને કીધું તું મેથી ધોઈ દે ત્યાં સુધીમાં હું ચટણી બનાવી નાખું એટલે ચટણી આપણે દહીંની જ બનાવીએ છીએ જો દહીંમાં આપણે મરચું મીઠું ખાંડ દળેલી અને કોથમરી નાખી દીધી છે તો મસ્ત હવે આપણે હલાવીને મૂકી દઈએ જો ભાઈ મસ્ત ફૂલેલા ગરમા ગરમ પોચા રૂ જેવા છે ને ભજીયા બને છે જો આપણે છે ને મસ્ત અહીંયા બેટર તૈયાર કરી દીધું છે ચલો હવે પેલો દાદાનો ઘાણવો છે એ ખાઈને બતાવે એટલે આપણે પૂછી કેવા બન્યા જો ઘરે આવી ગયા છે મામાના ઘરે જવાનું હતું પણ અમારા હાથમાં મોજા જોઈ ના ખબર પડી ગઈ કે આપણે નથી ગયા ત્યાં આગળ કારણ કે એકતા જમવામાં થોડુંક મોડું થઈ ગયું હતું જમવા બરાબર હતું ઠંડી અને ઠંડી એટલી બધી હતી કે આમ મારો હાથ આમ થતો હતો એટલે દિવ્યાને કીધું રહેવા દે આજે નથી જવું અને મામા જોડે ફોનમાં વાત કરી લીધી કે હમણાં નહીં આવીએ 2-3 દિવસ પછી કારણ કે દિવ્યાના પપ્પા મમ્મી જઈ રહ્યા છે જુનાગઢ નેચરના ખોળે એટલે કે જુનાગઢ અમને ગુજરાતમાં લોકોને ઓફર કરી પણ હા, દર્દીને પણ મજા નથી દર્દીને મજા કરતા આ ઠંડીમાં સોરી બ્રો ગઈ વખત જુનાગઢ ગયો હતો તો એના પછી ડેન્ગ્યુ થઈ ગયો હતો અને અત્યારે ઓલરેડી શરદી છે ને જો જુનાગઢ જઈને કંઈક બીજી ઔષધિ મારા મોઢામાં જતી રહે અને કંઈક બીજું થાય એના હવે કરતા પૃથ્વીને કઈ થાય ને તો હું રૂમ ની બહાર નો નીકળવા દઉં રૂમમાં જ રાખું તો બસ કઈ નહીં હવે આ વાત સાથે અહીંયા આપણે આવું વ્લોગને અહીંયા અંત કરીએ મળીએ FB માં બહુ બધું રિસ્પોન્સ આપો છો YouTube માં આપો હમણાં YouTube માં થોડુંક ડાઉન ચાલે છે views માં અમારે તો સેમ વિડિયો YouTube માં વધારે જુઓ પ્લીઝ જે Facebook માં અત્યારે વિડિયો જુઓ છે એ અમારા YouTube માં બી આવો જરા સબસ્ક્રાઇબ કરીને વહી જાઓ ભલે તમે Facebook આપણે પેજમાં છે ને ચેનલની લિંક નાખી દઈશું કાલે એવું હશે ને તો એકવાર Yes. એટલે તમને ના ખ્યાલ હોય ને એમાં જજો છે બરાબર તો જરાક YouTube માં જરાક સબસ્ક્રાઇબ નું બટન દબાવતા આવો બરાબર ત્યાં અમને તમારા લવની જરૂર છે બસ એટલું જ કેવું છે સબસ્ક્રાઇબર ઘટે છે મિત્રો સબસ્ક્રાઇબર ઠંડીમાં તમે અડદિયા પાક ખજૂર પાક બધું બનાવ્યું કે નહીં મસ્ત કમેન્ટ કરજો હા. જો કાલે આપણે ટ્રાય કરશું ડ્રાય ફ્રૂટ થોડું ઘટે છે એ બધું લઈ આવું એટલે લઈ આવીને આપણે ખજૂર પાક ઘરે પેલા ટ્રાય એક કરશું પાક પતી જાય ને પછી બીજો પાક બનાવજે ને તો ના, ના, બધા ના. પાક પછી બગડી જશે અને એકે પાક પછી શરીરમાં નહીં જાય ને ખોટું આપણને નુકસાન થઈ જાય Yes. એના કરતા આપણે બધા વારા ફરતી વારા પાક બનાવશો હજી શિયાળો મને લાગે છે ને અત્યારે જે પ્રમાણે ઠંડી ચાલુ થઈ છે તો થોડોક લાંબો જ ચાલશે શિયાળો થોડાક ટાઈમમાં કઈ પૂરો થશે નહીં અને આની હળી કરવાની થતી નથી પૂરી બસ હવે bye તો હવે bye, મળીએ bye. ચલો કાલે Bye નવા bye. વ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ